પ્રભાત પેલો પર ઊંચાણો, હે કર્ણ રાજા તારો આજ તને પરમાત્મા મળે પણ મારું કામ કરતો શું મહારાજ બોલો? ત્યારે કે મારું શરીર તું લઈ લે, તારું શરીર મને આપી દે. મારે હપુચું નથી લેવું, હપુચું દેવું નથી, પણ મારો એક જગ્યાએ સંબંધ થયો છે. હવે એને એ કન્યાને પરણવાનો ટાઈમ થઈ ગયો છે, એટલે આવું શરીર લઈને જો હું કન્યા પરણવા જાઉં તો કન્યા મને પરણવાની ના પાડે, એટલે તારું શરીર મને આપ, એટલે હું પરણીને પાછો આવું ત્યાં સુધી મારું શરીર તું લે અને તારું શરીર મને આપ. પછી હું પરણીને પાછો આવું એટલે મારું શરીર હું લઈ જઈશ અને તારું શરીર તને દઈ દઈશ. કારણ કે મારા જેવું ના હોય, દીધા દાન કોઈ દી પાછા લેવાય નહીં, માટે લઈ લો આ શરીર. ભગવાન કે એમ નહીં. ત્યારે હું દુર્યોધનના દરબારમાં ગયો તો ત્યાંથી રિવાજ નીકળ્યો છે. શું? ચૂલા કલેક્ટરને પૂછ્યા, ચૂલા કલેક્ટરને પૂછવું પડે. હવે એમાં ચૂલા કલેક્ટરને મારે શું પૂછવાનું? આ પુણ્યદાન કરું ના, દુર્યોધને ચૂલા કલેક્ટરને પૂછવા ગયો તેમ તું જા. એમ કે હા. કર્ણ પોતાના પત્નીને પૂછવા આવ્યા. પોતે કર્ણની નારી કહે છે, હે મહારાજ, આ તમારા શરીરનું દાન તો મારે દેવું પડે, માટે ચાલો હું આવું. ભાન પોતે કર્ણની સ્ત્રી ભગવાનની પાસે આવીને કર્ણનું દાન આપ્યું શરીરનું, અને બે જણા બથ દઈને મળ્યા. ત્યાં પેલું જે બધું રોગ હતો એ કર્ણના શરીરમાં જતો રહ્યો, અને ભગવાનનું શરીર કંચન જેવું થઈ અને પરમાત્મા ચાલ્યા ગયા. 8 દાડા થયા અને કર્ણને પીડા બહુ થવા માંડી. અને કર્ણે હુકમ કર્યો કે હવે મારા આ શરીર છે ને એને બાળી મૂકો, ચાલો શમશાનમાં મને લઈ લ્યો, મારાથી પીડા સહન થતી નથી. અને કર્ણને પાલખીમાં બેસાડીને જયારે હસ્તિનાપુરમાં લીધા ત્યારે આખું હસ્તિનાપુર ચકવે જોવા ચડ્યું. અને દુર્યોધન, દંત, દારૂલ, દત્તાલ, કર્પ અને શકુની, જયદ્રથ, ભગદત્ત, ભૂરીદત્ત, સુશર્મા, આવા બધા જે કૌરવોના માણસો હતા ને, એ હો કૌરવો બધા આંગળીઓ કરતા જાય ને દાંત કાઢતા જાય ને કહેતા જાય ત્રી હો. જો મોટો દાનેશ્વરીનો છોકરો થતો, મારો હારો અડ્યો જ તો કે હવે બળવા હેડ્યો ને. ભાનુ દુર્યોધન કહે છે હારું કર્યું મારી ભાનુમતીએ મને ના પાડી, નકર મારું બેટું મારી દશા આ થાત. હવે જયારે રાજા કર્ણને લઈને જયારે સ્મશાનમાં આવ્યા, ભગવાને વિચાર કર્યો કે હવે જાઉં. ભગવાન આમથી દોડતા આવે, એ કરણ જોજે જોજે જોજે, શરીરને બાળતો નહીં, લાય મારું શરીર લાય, અને હું પરણીને આવી ગયો, લે તારું શરીર. કારણ કે મારા દીધા દાન કોઈ દી પાછા દેવાય નહીં હો, માટે તો હવે જે થયું એ થયું. ના, ભગવાન ચિત્તા ઉપર ચડી ગયા. કરણ ચિત્તા ઉપર બેઠા હતા. ચિત્તા ઉપર ચડી અને કરણનો જ્યાં સ્પર્શ કર્યો ને ત્યાં કરણનું શરીર કંચન જેવું થઈ ગયું. શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરી અને કૃષ્ણ મહારાજે કર્ણને દર્શન આપ્યા. માગ 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 કરણ, તું માગે તે આપું. ત્યારે કે આ બધા જોવા આવ્યા છે એમને બધાને દર્શન આપો એટલે બધાને લાભ મળે. ભગવાને બધાને દર્શન આપ્યા. એ વખતે દુર્યોધન કહે છે, ઓહો મહારાજ, મેં આપને ઓળખ્યા નહીં, હવે પધારો, હવે મારા દરબારમાં પધારો. ભગવાન કહે છે, હે કરણ, હે દુર્યોધન, ભાવ વિના રાજા ભક્તિ ના પડે, ના લઈશ મારું નામ. અમે અમારા મંદિરે પધારશું, જો આરું તારું નામ. આ તો પ્રેમ હોય ત્યાં જવાય, પ્રેમ વગરનું બધું નકામું છે. માટે રાજા અજમલ જેવા પોતે સોનાની દ્વારકાના દરવાજામાં પડ્યા અને ઉભા થઈ અને દ્વારકામાં ચાલતા 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 રાજા રણછોડજીની રાજધાની આવી. અને રાજધાનીમાં ગયા ત્યાં તો રૂક્ષ્મણીજી, જાંબુવંતી, સત્યભામા, સત્યા, ભદ્રા, કાલિંદી ભગવાનના કપાળે પાટા બાંધી અને ભગવાનને પોતે શેક કરે છે, ભગવાનનું કપાળ શેકે છે. આવા રૂપે રાજા અજમલને રાજા રણછોડજીના દર્શન થયા. રાજા રણછોડજી રાજા અજમલજીના આવતા જોઈને ઉભા થઈ ગયા. પધારો 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 અજમલજી. ઓહો, પોકરનો મારો અનન્ય ભક્તરાજ. બે જણા ભેટ બાએ બા દઈને છાતીએ છાતી દઈને મળ્યા. અજમલ, સોનાની દ્વારકા બાપ તારા માટે જ પ્રગટ કરી છે. મારે કેટલી તકલીફ લેવી પડી, તું એકદમ દરિયામાં ઓછીતો પડ્યો, મારે ઓછીથી દ્વારકા પ્રગટ કરવી પડી. હરણ છોડાજીએ કોલ આલ્યો, અજમલ માંડો રે જમણી રો રે, હાથ વારી જાઉં
અજમલ માંડો રાય તારો હાથ તને વચન આપું, માગ માગ માગ. આજ હું તારા પર પસંદ થયો છું. જે માગવું એ માગ. રાજ પાટ કોઠાર ભંડાર માલ મિલકત જે માગવું હોય. 3 લોકનું રાજ આપું કહેતો હોય તો 14 લોકનું રાજ આપું. અજમલ કહેતો હોય તો તને વૈકુંઠનું ગૌલોકનું સાકેત લોકનું રાજ આપું. માગ 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 રાજા અજમલ. રાજા અજમલજી કહે છે માગવાની વાત એક બાજુ રાખો. આ કપાળે શું થયું છે? તમે તો જગતના નિયંતા છો, તમે તો પરમ પિતા પરમેશ્વર છો. આ શેક કરાવવાનો તમારો હોય કે અમારો હોય? અમે બધું ગમે કરીએ પણ તમારે આ ના હોય મહારાજ. ભગવાન કહે છે અજમલ મારે મારા દેહની પીડા તો ભોગવવી પડે ને. અરે મહારાજ એ તો બધું અમારે, તમારે નહીં. રાજા રણછોડજી કહે છે અજમલ હમણાં મને એક જણાએ માર્યો છે. અરે મહારાજ તમને મારનારો એ તો રવ રવ નરક ભોગવે, કુંભી નરકે એને ના પાડે. મહારાજ તમને એવા કોને માર્યા? અરે રાજા અજમલ તારા જેવા દુનિયામાં મારનારા બહુ પડ્યા છો. પ્રભુ મારા જેવા કહેતા? ભગવાન કહે છે તું. અરે પ્રભુ મેં આપને ક્યાં માર્યા? ભગવાન કહે છે તે મને માટીની દ્વારિકામાં પથ્થરનો ઘા ના કર્યો મારી મૂર્તિ ઉપર? અરે પ્રભુ એ તો પથ્થરની મૂર્તિ હતી. ભગવાન કહે છે મારો બધાય વાસ છે, અણુ અણુમાં મારો વાસ છે. હરિવ્યાપક સર્વત્ર સમાના પ્રેમ તે હોય પ્રગટ મેં જાના. ભગવાન તો મારો તો દરેક જગ્યાએ વાસ છે અજમલ, પણ જેના સાચો પ્રેમ ત્યાં હું પ્રગટ થઉં છું. આજ તારો સાચો પ્રેમ જોઈ અને હું પ્રગટ થયો રાજા અજમલ. ઓહો પ્રભુ આવ્યું મને ખબર નહીં. હું આવ્યો તો લાભ કમાવા પણ મૂળગાય ગુમાવીને જઈશ, મને એવું થાય છે. એવું ના રાખીશ અજમલ. જો એવું હોય તો હું અહીં દરિયામાં નતો બેઠો. અહીં તો બધા મગર ને વાય મોટા મગરમાં જ છે ને. તને તો લોકોએ મગરના મોઢામાં મોકલ્યો હતો, પણ તારો પ્રેમ હું સહન કરી શક્યો નહીં. એટલે મારે તાત્કાલિક અહીં પ્રગટ થઈ જવું પડ્યું. માટે માગ માગ માગ. આજ હું સૌ કળાએ તારા પર પસંદ છું પ્રભુ. મારે માલ કોઠાર ભંડાર મિલકત બધું તમારી દયાથી આનંદ છે. પણ તમે ખરેખર જો વચન આપતા હો તો મારે વચનમાં બીજું કાંઈ નથી જોતું. જો વચન આપતા હો તો એટલું જ જોઈએ છે કે થારા જેવો દીકરો દે. ભગવાન કહે છે શું બોલ્યો? ફેર બોલ. અરે થારા જેવો દીકરો દે. કે આપણે તારા જેવો કહીએ ને મારવાડમાં થારા જેવો. રાજા અજમલ ને રાજા રણછોડજી કહે છે એવું ના બોલીશ. ત્યારે એમ કહે કે એક દીકરો દે. રાજા અજમલ કહે છે એક ફેંકમાં હું ના સમજું, મારે તો થારા જેવો દીકરો જોઈએ. હા ભગવાન કહે છે મારા જેવો તો હું છું. 14 લોકમાં ફરું તોય મારા જેવો દીકરો ના મળે. તો રાજા અજમલ કહે છે ના મળે તો થું. જો બીજો કોઈ તારા જેવો ના મળે તો તું પોતે. વાહ અજમલ વાહ. ખરો તું હો કે તું મને દીકરા ભાવે તારા ઘેર લઈ જવાની ઈચ્છા કરી. તો રાજા અજમલ કે છે ના પાડી દે. મારા બોલ ગયા ને તારા ખેલ ગયા. ના પાડી દે તો આપણે ક્યાં વાંધો છે? ભગવાન કહે છે મારું વચન જાય તો પછી થઈ જાય દીકરો. વાહ અજમલ વાહ. હા પણ સારું અજમલ તે એકની માગણી કરી, પણ અમે 2 ભાઈઓ તારે ત્યાં આવશું. મારા મોટા ભાઈ બળરામજી છે એ તારે ત્યાં અવતાર ધારણ કરશે અને એની છઠ્ઠીના દિવસે હું સવાપોર દિવસ ચડતા તારા રાજમહેલમાં હું પ્રગટ થઈ જઈશ. એમ ક્યાં? જરૂર. અરે હું ખોટું બોલું કે લે આ મારું વચન છે, પણ જો હું તને જે રસ્તે ચડાવું એ રસ્તે ચડ. હા મહારાજ કહો. આ વખતે જો હવે અમે 2 પ્રગટ થઈએ પછી તારે અમારા નામ શું રાખવાના તમે કહો. ભગવાન કહે છે રામોજી
સાચું બને. હે રાજા રણછોડજી કહે છે, હે અજમલ, મારું નામ રામદેવજી એવું રાખજે, અને મારા મોટાભાઈ બળરામજી જે અવતાર ધારણ કરે ને એનું નામ વિરમદેવજી એવું રાખજે. પણ કોઈને વાત નહીં કરવાની પોકરમાં કે પોકરના પરગણામાં ક્યાંય કે મારે ઘેર 14 બ્રહ્માંડનો પરમાત્મા પધાર્યા છે, આવી કોઈને વાત નહીં કરવાની. અને જો આવી કોઈને વાત જે દાડે કરી તે દાડે તારે ને મારે રામ રામ હો. રાજા અજમલ કહે છે, મહારાજ એ મુજ નર ધનિયાને આવ્યું રે ધન, આદરણ પામ્યો મેરું રે સમાન. મહારાજ, મારા જેવો નિર્ધન, મારા જેવો ગરીબ, અને એને જયારે ધન મળે ત્યારે એ હાથ પાડવા ગામમાં નીકળતો છે કે મને ધન મળ્યું છે, પૈસો મળ્યો છે. અરે મહારાજ, હું મચ્છર ને તમારા જેવા મેરું મારે ઘેર મહેમાન, હું એક ચકલી તમારા જેવા ગરુડજી મારે ઘેર મહેમાન, હું કોઈને કહેવા જતો છું? વાહ 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 વાહ, કોઈને વાત નહીં કરું મહારાજ હો. તો બરાબર. હે રાજા અજમલ, તારે ત્યાં રહી અને જો વડા વિરમદેવજી છે એ બહુ ડાયા થશે, બહુ સમજદાર થશે. અને મને તો પોકરના લોકો, પોકરના પરગણાના લોકો ગાંડો દાધારંગો કહેશે, રામલો ગાંડિયો બધા એમ કહેશે. પણ રાજા અજમલ, ગુપ્ત રહી એવું કામ કરીશ કે દુનિયામાં તારો દિગ્વિજય કરાવીશ, ભારતની અંદર તારું નામ રોશન કરીશ. અને વાતે સાચી છે. સોવાળે છોકરા અને કાતો વહુઓ ને કાતો વરા, એ કાતો ગામના 14 એ કાતો કુટુંબી ખરા ખરા ને ખરા. સોવાળે છોકરા, કાતો વહુઓ ને કાતો વરા, અને કાં તો ગામના 14 નકર કુટુંબી તો ખરા ખરા ને ખરા જ હો. હા, છોકરા 100 વાળી દે અને દીકરા 2 વાળે. રાજા અજમલ, તારા મનના કોડ અમે પૂરા કરશું, દુનિયામાં તારું નામ રોશન કરશું, દુનિયામાં દિગ્વિજય કરશું. પણ તારે કોઈની વાત નહીં કરવાની, નહીં કરું મારે. ભલે મારું નામ રામદેવજી રાખજે, મોટા ભાઈ મારા બળરામજી એમનું નામ વિરમદેવજી રાખજે. પણ જો રાજા અજમલ, મારો કૃષ્ણનો અવતાર 16 કળાનો, અયોધ્યામાં રામનો અવતાર એ પણ 16 કળાનો, પણ રાજા અજમલ તારે ત્યાં હું 1 કળાનો અવતાર ધારણ કરીશ, પણ 16 કળા જેવું કામ કરીશ રાજાઓ. આ પ્રમાણે કહી, રાજા હવે તારે થોડો આરામ કરવો હોય તો કર મહારાજ, પણ મને હજી મનમાં દબદબો રહે છે. કેમ મહારાજ, તમે મને કંઈક નિશાની આપો. હા, ખરી વાત. અજમલ, લે આ મારો રતન કટોરો, લે આ મારો વીર ગેડિયો, અને લે આ મારું અમલનું પોતું, અને રાજા અજમલ લે આ મારો એક રૂમાલ. આ 4 વસ્તુ હું નિશાની આપું છું. મહારાજ, આ નિશાનીએ મને વિશ્વાસ નથી આવતો. કેમ કે હું તમને ઓળખું છું, તમારી મને બરોબર ખબર છે. શું અજમલ? અકરોડ આવ્યા હરીને તેડવા રે, અકરોડ આવ્યા હરીને તેડવા, રથડા છૂટ્યા છે નંદના દુવાર, ઓ લાલ ગોકુળ વેલા પધારજો રે, રથડા છૂટ્યા હે નંદના દુવાર, ઓ લાલ ગોકુળ અક્રૂરજી જયારે તમને ગોકુળમાં તેડવા આવ્યા મથુરાથી, અને મહારાજ
ગોકુળની ગોપીઓ કહેવા માંડી કે મથુરાની શેરી છે હરી સાંકડી અને કપરું કંસ રાજાનું રાજ. મુસાળ મામાને મળી આવતા જાતા હું કેમ રાખું વાળી. હે મહારાજ, એ વખતે તમે રથની અંદર વિરાજમાન થયા, આખું ગોકુળ તમને વળાવવા નીકળ્યું. તમારો રથ આગળ અને ગોવાળિયાઓના ગાડા પાછળ, અંદર માખણ ગોરસ આવા માટલા ગાડાઓમાં ગોઠવેલા. આ પ્રથમા બિરાજ્યા હતા. હે મહારાજ, જયારે રથ ગોકુળના ઝાપે આવ્યો ત્યારે અક્રૂરજીએ રથ ઉભો રાખ્યો. તમે રથમાં બેઠા બેઠા પૂછ્યું, અક્રૂર કાકા રથને ઉભો કેમ રાખ્યો? ત્યારે અક્રૂરજીએ કીધું કે તમે રથમાં ઉભા થઈને જુઓ આગળ શું બનાવ બન્યો છે. જ્યાં ભગવાન પોતે રથ ઉપર ઉભા થઈ અને જોયું ત્યાં તો આડા સતભામાઓ ભારયા રે, આડા સત્યભામા ઉભારયા. હરી મારા હરદા ઉપર રથ ખેડો લાલ, ગોકુળ વેલા પધારજો. ભગવાન આમ જોયું ત્યાં તો હો હે ગોપીઓ પોતે કતાર બંધ સૂતી છે. આનું નામ પ્રેમ. સંતો કહે છે શું? ગોકુળ ગામની ગોપીઓ ગાંડી ભૂલી ઘર વેવાર. ગોકુળ ગામની ગોપીઓ ગાંડી અને ભૂલી ગઈ ઘર વેવાર. બંસી ના દે ચાલી નીકળી, બંસી ને ના દે ચાલી નીકળી. જેણે સુતા મેલ્યા ઘર ભરથાર જુઓ આ ગાંડાની વણજાર. સુતા મેલ્યા ભરથાર જુઓ આ તો ગાંડાની રે વણજાર. ગાંડાની તો વણજાર એને ગણતા નો આવે પાર. જુઓ આ ગાંડાની વણજારજી. ગોકુળ ગામની ગોપીઓ ગાંડી ભૂલી ગઈ ઘર વ્યવહાર અને બંસીના નાદે ચાલી નીકળી. જેણે સુતા મેલ્યા ભરથાર જુઓ આ ગાંડાની વણજાર. મહારાજ, હો હે ગોપીઓ જયારે કતાર બંધ સોઈ ગઈ ગામના ઝાપામાં, એને શરમ નહીં આવી હોય કે કોઈ અમને કાંઈ કહેશે? એ નહીં મનમાં વિચાર આવ્યો હોય? ભગવાન રથમાંથી હેઠા ઉતર્યા અને જઈને પૂછ્યું આમ કેમ કર્યું છે? ત્યારે ગોપીઓ એવું બોલી, એ હરી મારા હરદા ઉપર રથ ખેડો લાલ. અમારા હરદા ઉપર રથ ખેડી અને રથને જવા દે. અમારા શરીર ઉપર રથને ચલાવો અને પછી આગળ રથને જવા દે. અમે એ સૂતી છીએ બરાબર છે મહારાજ, એટલે આપણું કામ પૂરું થઈ જાય. ભગવાન કહે છે ગાંડીઓ થઈ ગઈ, બેઠીઓ થઈ જાઓ, બેઠીઓ થઈ જાઓ. ના મહારાજ, બેઠીઓ જ નહીં થઈએ. તમે એક કામ કરો. શું? ગોકુળથી પાછા ક્યારે આવશો એ કહો. ભગવાને વિચાર કર્યો સમય વર્તે સાવધાન, વરકન્યાને 4 કાન. સમય ભણ્યો એ બરોબર. ભગવાન કહે છે ગોકુળથી હું 8મે દિવસે આવીશ. જરૂર મથુરા જઈ અને હું 8મે દિવસે ગોકુળ આવીશ. જરૂર. હા, વચન. ભગવાન કે આપવા દે ને વચન. ભગવાને વચન આપ્યું 8મે દિવસે ન આવો કે લે આ મારું વચન છે. ભગવાન રાજા અજમલજી કહે છે હે રાજા રણછોડજી, ગોપીઓને વચન આપી અને તમે જે ઝાપામાં સૂતી હતી હોળે ગોપીઓને બેઠી કરી અને રથને ચલાવી મૂક્યો. એ તમે મથુરા રથને લઈને ગયા એ ગયા, હજુ પાછા ગોકુળ નથી ગયા મહારાજ.
એમ મને અત્યારે ઉઠા ભણાવી અને મને તમે પોકર મોકલી દો અને તમે કોઈક બીજાને ઠેલી મેલો, માટે મને બહુ વિશ્વાસ નથી આવતો. મને કંઈક સાચી નિશાની આપો. આ રતન કટોરો, વીરગેડિયો, અમલનું પોતું, આ રૂમાલ ને એ કાંઈ સાચી નિશાની ના કહેવાય મહારાજ. મને તમારી અંગત નિશાની આપો. ત્યારે રાજા અજમલ ને રાજા રણછોડજી શું કહે છે એ આપણે આવતીકાલે આગળ ચલાવશું. આજ સમય થઈ ગયો છે, માટે આવતીકાલે વહેલા બેસીશું અને આવતીકાલે ઘણું આગળ ચલાવશું. બોલો રણછોડ કૃષ્ણ કનૈયા લાલ. રામમ રણરંગધીરમ રાજીવ નેત્રમ રઘુવંશનાથમ કારુણ્ય રૂપમ કરુણાકરંતમ શ્રીરામચંદ્રમ શરણમ પ્રપદ્યે. મનોજવમ મારુતતુલ્યવેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મયમ વાનરયુત મુખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે. શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે. ચિંતા વિઘન ભય નાશિની કમળાશયની સકત એ હંસ વાહિની માં વિશ્વથી માં મને દેજે શુભમત. પ્રથમ નમો ગુરુદેવ ને દુજા નમો ગણેશ. ત્રીજા નમો ત્રિગુણાતીત ને જો બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. એ ગણપતિ ગિરિજાનંદ ને પ્રથમ હું લાગુ પાય. માતા સરસ્વતી વસો જીવ્યાએ પૂરણ કરો કૃપાય. એ રે ધાનીએ અમને ઓળખજો. શંખ ચક્ર ગદા અને પદમ વારી જાઉં. શંખ ચક્ર ગદા અને પદમ. રણછોડજી તો સાચું વણે હે દીદી. હવે જાઓ જાઓ રાજા પોકર. હે જાઓ રાજા અજમલ પોકર. શેરમાં તમે જોજો હવે કરતા કોઈને વાત. વારી જાઉં રાજા જોજો કરતા કોઈને વાત. ગુપ્ત રહીને કામ કરું. હે રાજા અજમલજી ને રાજા રણછોડજી દ્વારકાધીશ કહે છે, હે પોકરના રાજા, મેં તને આ નિશાનીઓ આપી બહુ હૈયે બેઠી નહીં ના, મને હૈયે ના બેઠી મહારાજ. એમ? હા અજમલ, મારે તને એ પૂછવું છે. શું પૂછવું છે બાપજી?
હું પામર છું, તમે પરમાત્મા છો, મને તમારે શું પૂછવું છે? ભગવાન કહે છે, હે અજમલ, કહે રે રાજા અજમલ, તે મને કેમ ઓળખ્યો? ભગવાન કહે છે, કહે ને રાજા તને આપ્યો આવો ઉપદેશ. ત્યારે અજમલજી કહે છે, બાપુ જન્મો જન્મના આપણ ભેળા હતા, જન્મો જન્મના આપણ ભેળા હતા, ગુરુજીએ આવો આપ્યો મને ઉપદેશ. સાચા રે વચન એ તીર રામ દેના, રે ગોરા દેવના. હે જી ભગવાન રાજા અજમલ ને પૂછે છે, હે અજમલ, તે મને સી રીતે ઓળખી કાઢ્યો? એ તો કે તે મને સી રીતે ઘોળી કાઢ્યો? એ તો કે. ત્યારે રાજા અજમલ કહે છે, હે દ્વારકાધીશ, આવું કેમ બોલો છો? આપ પરિબ્રહ્મ નારાયણ થઈ અને આવું બોલો છો? હું અને તમે તો જન્મો જન્માંતરથી સાથે જ છીએ. એમ? હા, તને શું ખબર અજમલ? મારા ગુરુ મહારાજ મને આવું કહેતા હતા. મારા ગુરુએ મને આ ઉપદેશ આપ્યો છે કે જન્મ જન્મના આપણે ભેળા છીએ. આવો ગુરુજીએ આપ્યો ઉપદેશ. રાજા અજમલે બૈડો થાપ્યો. શાબાશ અજમલ, બહુ સુંદર વાત કરી. ગુરુ વિના ધ્યાન નહીં, ગુરુ વિના જ્ઞાન નહીં. આ તો બહુ તે સુંદર વાત કરી. ગમે તેવો માણસ યોગી બને, ગમે તેવો મહાન બને, પણ જેના માથે ગુરુ ના હોય તો બધું નિષ્ફળ, બધું નકામું. ગુરુ વગરનો માળા ફેરવે, ગુરુ વગરનો ભલે દે દાન, પણ ગુરુ વિના બધું નિષ્ફળ જાય, એમ કહે છે વેદ પુરાણ. અજમલ, તે બહુ સચોટ વાત કરી કે આપણે જન્મો જન્મના ભેળા હતા. એ તો મને ગુરુએ આપ્યો ઉપદેશ. અજમલ, જતો રહે, આપણું કામ પૂરું થઈ ગયું. આપણે જે વાતચીત કરવાની હતી એ પૂરી થઈ ગઈ. જો હું તારે ત્યાં જયારે આવીશ, છઠ્ઠી ના દિવસે સવાપોર દિવસ ચડતા હું સવારમાં, હે રાજા અજમલ, મેં તને કીધું કે મારા મોટાભાઈ બલરામજી તારે ત્યાં અવતાર ધારણ કરશે. હું કોઈ પણ જગ્યાએ ભંગથી અવતાર લેતો નથી, એટલે છઠ્ઠી ના દિવસે હું તારે ત્યાં સવાપોર દિવસ ચડતા તારા રાજમહેલમાં પારણા 2 બંધાવજે. એક પારણું ખાલી પડ્યું છે, એમાં હું પહોંચી જઈશ. રાજા અજમલ, હું પ્રગટ થઈશ અને પ્રગટ થઈને પછી પારણામાં પહોંચી જઈશ. રાજા અજમલ, તને એમ થાય કે પરમાત્મા પધાર્યા કે કોઈ બીજાને ઠેલી મૂક્યો, એટલે તું જયારે મારી પાસે આવ્યો ને ત્યારે તારા રાજમહેલ મહેલમાં ચારે બાજુ દિવાલે જોજે, મારા 4 આયુધ તને દેખાશે. શંખ, ચક્ર, ગદા અને પદ્મ. આ મારા 4 આયુધ તો તારી રાજમહેલની દિવાલ ઉપર જો, એટલે તને નક્કી થશે ને કે હવે સાચું. હા મહારાજ, હવે તમે બહુ સાચી વાત કરી. આમ જો તમે મને નિશાની આપો તો મને કંઈક વિશ્વાસ નહીં. હવે રૂમાલ ને અમલનો પોતું, આ તો બધું કોઈ નિશાની છે આપની? રાજા, હવે આપણી વાતો પૂરી થઈ ગઈ, સમય પૂરો થઈ ગયો, હવે તમે જતા રહો. અજમલજી ખડ 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 હસીને કહે છે, મહારાજ, ત્યારે કોર દરિયો ઘમઘમે છે. આ તો તમારી કૃપા છે એટલે મને કાંઈ અડતું નથી. હા અજમલ,
આંખો વીચીને બેસી જાઓ. રાજા અજમલજી આંખો વીચી પરમાત્માએ પોતાની માયાના આવરણ વડે કરી, પોતાની માયાના આકર્ષણ વડે કરી અને રાજા અજમલને ઉપાડી અને દરિયાના કિનારા પર મૂકી દીધા. બોલો રણ છોડ. સોનાની દ્વારકા અંતર ધ્યાન થઈ ગઈ. આપણી સરકાર ભલન ગોત્યા કરે, સરકાર બહુ સારી છે, એમાં બે મત નહીં. આપણી સરકાર બહુ સારી છે. ધર્મપ્રેમી ધર્માત્માઓ, કોંગ્રેસ ગવર્મેન્ટ ખોટી નથી, પણ એને કઈ સોનાની દ્વારકા હાથ ના આવે. એ તો પીપા ભગત જેવા, સીતાદેવી જેવા, રાજા અજમલ જેવા, માંડણ ભગત જેવા, ઈશ્વરદાસ જેવા મહાપુરુષોને સોનાની દ્વારકા હાથ આવે. શું લખ્યું છે? એ પ્રેમ અરજી હું લખું સતગુરુ સરકાર પર, પ્રેમ અરજી હું લખું સતગુરુ સરકાર પર. એ હું દીવાનો થઈ ગયો પ્રેમ ના વેપાર પર. હું દીવાનો. વારદાસ. એ હું દીવાનો થઈ ગયો બાપુ પ્રેમ ના વેપાર પર. જિંદગાની હું ગુજારું પ્રેમ ના વેપાર. બહુ સંતો સુંદર લખે છે કે પ્રેમ અરજી હું લખું સદગુરુ સરકાર પર, જિંદગાની હું ગુજારું પ્રેમના વેપાર પર. વાહ વાહ, કેટલા બધા સારા મહાપુરુષો શબ્દો લખે છે. ગુરુનું મહત્વ કેટલું બધું સુંદર આપે છે. ધન્ય છે, ધન્ય છે. અને કહે છે પછી શું આવ્યું? રાજા અજમલ દરિયાના કિનારા ઉપર આંખ ઉઘાડીને જોયું, ત્યાં તો માટીની દ્વારકા. ઉભા થઈ ચાલવા માટે લોકો રાજા અજમલને ઘેરી વળ્યા. તમે તો બહાર નીકળ્યા, અમે તો તમને દરિયામાં મગરના મોઢામાં સમર્પણ કરવા મોકલ્યા હતા, પણ તમે તો બહાર આવતા રહ્યા. ભગવાન તમને મળ્યા કે શું? રાજા અજમલ કહે છે, મરો મૂર્ખાઓ, તમે તો મને દરિયામાં ધકેલી મૂક્યો હતો, પણ હું તો ઊંડું પાણી જોઈને બીક લાગી તે પાછો વળી ગયો. એમ કરીને બધાની વચ્ચેથી છટકીને રાજા અજમલ ચાલતા થઈ ગયા. દ્વારકાના લોકોને, જાત્રાળુ લોકોને એમ થઈ ગયું કે માણસ કોઈ ચીજ છે, એને પરમાત્મા મળ્યા. જો ઊંડું પાણી જોઈને જો બીન ભાગ્યો હોત તો એના કપડાં પલળેલા હોત, પણ કપડે પાણીનો ડાઘ અડ્યો નથી. જય હો, જય હો આવા પુરુષોની કે જેને રાજા રણછોડજીના દર્શન કર્યા. રાજા અજમલ પરમાત્માનું ભજન કરતા કરતા પોતે પોકરમાં પધાર્યા. પોકરના લોકોએ રાજા અજમલનું સ્વાગત કર્યું, સામૈયું કર્યું. પ્રજાએ ખૂબ ખૂબ પ્રેમથી રાજા અજમલને વધાવ્યા. છેલ્લી યાત્રા હતી, હવે ક્યાંય જવાનું નહોતું, આવવાનું નહોતું, બસ ઘરે બેઠે બેઠે પ્રભુ ભજન કરવાનું હતું. હવે તો રાજાને ફળ ખાવાનો સમય આવ્યો. અત્યાર સુધી વાયુ વાયુ કર્યું, હવે તો એના થર ઉકળે એમ એને ભોગવવાના સમય હતો. રાજા અજમલ સામૈયા સાથે ઘરે આવ્યા. પ્રજાજનોએ પ્રેમથી વધાવ્યા. સભા ભરી. રાજા અજમલે વાત કરી સભામાં કે ભાઈ, મને રાજા રણછોડજીના દર્શન થયા અને આપણને પરમાત્મા આનંદ કરાવશે તેવું ભગવાને આપણને અભય વરદાન આપ્યું છે. બધા બહુ ખુશ થઈ ગયા, બહુ આનંદમાં આવી ગયા. રાજા અજમલે કીધું કે ભાઈ, આપણું રાજ પરમાત્મા નિર્વંશ નહીં જવા દે. આમ પોતે વાત કરી સભાનું વિસર્જન કર્યું.
બધાને પ્રસાદી આપી, ગળે મોઢા કરીને હવના ઘરે ગયા. આન થોડોક સમય ગયો અને માતા મિણલ દેવીને ત્યાં ચડતા દિવસો ચાલુ થઈ ગયા. આન પૂરા 9 મહિના થઈ ગયા. પોકર બળદેવે જામો પાવ્યો, પંડે શાઈ ધર્યો અવતાર. વારી જઉં પંડે શાઈ ધર્યો અવતાર. રાજ સર્વે હરખ્યું ઘણું. ભગવાન રાજા રણછોડજી બળરામજીને હુકમ કરે છે, બળદેવજીને, મોટા ભાઈ પોકરમાં પધારો, આપણે એક કળાનો અવતાર લેવાનો છે, મારે તમારે બેયને, માટે મોટા ભાઈ તરીકે તમે પધારો. આ બળરામજીએ પોકરમાં માતા મિણલ દેવીને ત્યાં પોતે અવતાર ધારણ કર્યો. બોલો રણછોડ અવતાર ધારણ કર્યો. આ રાજા અજમલ આ વખતે ક્યાં બેઠા હતા? આપણે ગુજરાતમાં કચેરી કહીએ અને મારવાડમાં કોટડીઓ. રાજા અજમલ કચેરીમાં સભા ભરીને બેઠા છે, કાવા કહુંબા થઈ રહ્યા છે, આનંદ ઉડી રહ્યો છે. અને વધાઈ વાળો આવ્યો. એ વધાઈ વાળો તે રહીને બોલ્યો, ઠકરઈ સુણો રે અમારી રે વાત. વારી જઉં ઠકરઈ સુણો હે અમારી રે વાત. અડધી ઉંમરે સૂરજ ઉગ્યો. વધાઈ વાળો આવીને વધાઈ ખાધી. હે ઠાકોર, પોકરના રાજા અજમલજી, તુંવર દરબાર, અમારા સરતાજ, તારી અડધી અવસ્થાએ તને પરમાત્માએ તારા ઘેર સૂર્યનારાયણનો ઉદય કરાયો. શું થયું ઉદય વાળા? બોલ. આપણા રાજ્યની અંદર કુંવરની વૃદ્ધિ થઈ, કુંવરનો જન્મ થયો. આજ રાજા અજમલે 42 વર્ષે કુંવરનું નામ સાંભળ્યું. રાજા અજમલના હૃદયમાં હરખનો પાર ના રહ્યો, હરખનો પાર ના રહ્યો. અજમલ રાજાને પ્રેમ આવ્યો, એવો હૈયે હરખ નવ માય. વારી જઉં રાજાએ પહેરાયો 51 હાર. વધાઈ વાળો રાજી થયો. આમ જ્યાં વધાઈ વાળાએ રાજા અજમલને વાત કરી, ત્યાં તો રાજા અજમલને હરખનો પાર રહ્યો નહીં. હરખ હૈયામાં માતો નથી. આન ઉભા થઈ, આન પોતાના ગળામાં જે નવસરો હાર પડ્યો હતો ને, એક મોતી વટાવે તો 12 બાદશાહીઓ ઉભી થાય એવા કિંમતી મોતીઓનો હાર, એ વખતના જમાનામાં એવા કિંમતી મોતી, એવો હાર પોતે જે 51 હાર કહેવાય એ પોતાના ગળામાંથી કાઢી અને ધર્મ પ્રેમી ધર્માત્માઓ વધાઈવાળાના ગળામાં રાજા અજમલે પહેરાવી દીધો. બોલો રણછોડ. વધાઈવાળો રાજી થઈ ગયો. વાહ રાજા અજમલ, મારું દાળદર દૂર કર્યું. મને વિશ્વાસ છે કે વાળીનાથના શ્રી 1008 એવા મહંત શ્રી પૂજ્યમાન બાપુ બળદેવગીરી બાપુ મારું દાળદર દૂર કરશે ખરા. હો, બોલો કૃષ્ણ કનૈયા. એટલે અત્યારે નહીં હો, આ તો વાત હું કરું છું. રાજા અજમલે મારું દાળદર દૂર કર્યું. વધાઈ વાળો કે છે હું ગરીબ માણસ અને આટલો જો હાર હું વટાવું ને તો મને પૃથ્વી ખાતા પા ભાગનું વધે. મારી પેઢીની પેઢી ખૂટશે નહીં. હો, હે રાજા અજમલ, તારા કુંવરની અભિવૃદ્ધિ થાવ, તારા કુંવરની દીર્ઘાયુષ. ધર્મ પ્રેમી ધર્માત્માઓ માણસની આંતરડી કામ કરી જાય.
હારું કે નરસું એ આંતરડી કામ કરી જાય. ધર્મ પ્રેમી ધર્માત્માઓ રાજા અજમલ આખી સભાને પોતે ઉભી કરી સભા સહિત જમલ આવ્યા. રાજા આવ્યા રે દરબાર ગઢની માય. વારી જઉં રાજા આવ્યા રે દરબાર ગઢની માય. લોક સર્વે મેળે મળ્યું હે. રાજા અજમલ સભા સહિત દરબારગઢમાં પધાર્યા. ગામમાં ખબર પડી, પરગામમાં ખબર પડી, હટાણું કરવા આવેલા પોકરગઢની બજારમાં લોકો માણસ માતો નથી, હૈયું દળાય છે આજ રાજા અજમલની દરબારગઢમાં. રાજા અજમલે પોતાના શાળા જે અરજી બાટી રામદેવજી મહારાજના મામા માતા મિણલદેવીના સગા ભાઈ એ અરજી બાટીને બોલાવીને હુકમ કર્યો, હાકર વેચો, હાકર વેચો, હાકર વેચો. 5.25 મણ સાકર વેચ્યો. રાજાને હૈયે હરખ પાર. વારી જઉં રાજાના હૈયામાં હરખ પાર. હાકરમાં પરચો ભાળ્યો હે. રાજા અજમલે હાકર વેચવાનો હુકમ કર્યો. હવા 5 મણ હાકર લાવ્યા. હરજી બાઠીને હુકમ કર્યો કે ખોબલે ને ધોબલે હાકર વેચો. પડીકા બાંધી બાંધી લોકોને હાકર આપી દો. ભલે પરગામમાં જાય, ભલે આખા આપણા પરગણામાં હાકર પહોંચી જાય ઘરો ઘર. હુકમ પ્રમાણે કર્યું, પણ હાકરમાં પરચો ભાળ્યો રાજા અજમલે. એટલી બધી હાકર વેચી, પરગણા સુધી હાકર પહોંચાડી, ગામો ગામ, ઘરો ઘર. પણ 5.25 મણ હાકર માંથી કાંકરો હાકર ઓછી થતી નથી. બોલો રામા પી. 5.25 મણ સાકર માંથી કાંકરો હાકર ઓછી થતી નથી. રાજા અજમલ ને થોડો વિશ્વાસ બેઠો કે ના, ભગવાનનું વચન સાચું. આમાં મેં એક ચમત્કાર જોયો, એટલે જરૂર પરમાત્મા પધારશે ખરા. અને પરમાત્માના કહેવા પ્રમાણે બળદેવજીનો અવતાર થયો એ ચોક્કસ. આનંદ 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 રાજાના અંતરમાં આનંદ પોતે ઉભરાતો જાય છે. આનંદમાં તો નથી, હરખમાં તો નથી. 1 દિવસ, 2 દિવસ, 4 દિવસ અને 6થો દિવસ થયો. સવારનો પોર છે. નોકરોએ બાપુ મહારાજા અજમલને પૂછ્યું, બાપુ આપણે પારણું બાંધવાનો ટાઈમ થયો. હા, રાજા અજમલ કહે છે, બહુ સારું, મને યાદ કરાવ્યું. આપણે પારણા 2 બાંધવાના હો. નોકરો કહે છે, બાપુ રાજકુમાર પોઢનારા 1 છે અને પારણા 2 કેમ બંધાવો છો? રાજા અજમલ કહે છે, તમારે એ ડાપણ શું કરવાનું અમારા કામમાં? અમારો રાજકુમાર તો 25 પારણામાં પોઢે, 2 પારણામાં પોઢે, ગમે એટલા પારણામાં પોઢે. એમાં તમારે શું? અમે કહીએ એ પ્રમાણે તમારે કરવાનું, તમારે ડાપણ નહીં કરવાનું. નોકરોએ 2 પારણા બાંધ્યા. માતા મિણલદેવીએ વિરમદેને ધવરાવી અને પારણામાં પોઢાડ્યા. પોઢાડીને પોતે રાજમહેલ ચારેય બાજુથી બંધ કરી, બધું બનવાનું છે ને, ચારેય બાજુથી રાજમહેલ બંધ કરી પોતે માતા મિણલદે રસોડાની અંદર દાસીઓને કામકાજ બતાવવા માટે પધાર્યા. હવે રાજમહેલમાં કોઈ નથી. સવારનો પહોર છે. રાજા રણછોડથી દ્વારકાની અંદર વિચાર કર્યો, મારો સમય થઈ ગયો, મારે હવે જવું જોઈએ. આવો વિચાર કરી પરમાત્મા એકદમ પૃથ્વીમાંથી રાજા અજમલના રાજમહેલમાં અંધારામાં પ્રગટ થયા. બોલો રણછોડ. પરમાત્મા પરમ કૃપાળુ 14 બ્રહ્માંડના અધિપતિ એવા 21 બ્રહ્માંડના અખિલ બ્રહ્માંડના ઈશ્વર આજ રાજા અજમલના રાજમહેલમાં એક કળાના સ્વરૂપે પોતે જ્યાં રાજમહેલમાં પ્રગટ થયા, ત્યાં તો હજારો ઇલેક્ટ્રિકનું સ્વરૂપ અજવાળું, હજારો ઇલેક્ટ્રિકનો પ્રકાશ રાજા અજમલના રાજમહેલમાં પરસર્યો. આમ પોતે પ્રગટ થઈ અને બાજુમાં જોયું, મોટાભાઈ પોઢેલા. ખાલી પારણું હતું, એમાં પોતે મહારાજ પોઢી ગયા. રાયરામ પોતે રાજા રણછોડજી
રામદેવજીના સ્વરૂપમાં ખાલી પારણામાં પડી ગયા. રામદેવ પીર જ્યારે પારણીએ પોઢ્યા ભેળા વિરમદે ભાઈ રે હે રામદેવ પીર જ્યારે પારણીએ પોઢ્યા ભેળા વિરમદે ભાઈ રે હે રામદેવજી મહારાજ અને વિરમદેવજી બે પારણામાં પોઢ્યા. રાજા અજમલને ઘેર નવલખી ગાયો, નવલખી ગાયોનું દૂધ ભાચરામાં ચૂલા ઉપર ઉકળી રહ્યું છે. ચૂલો હમહમાટ સળગી રહ્યો છે. દૂધને ખબર પડ્યા ઓહો પરમાત્મા પરમ કૃપાળુ આજ રાજા અજમલના રાજમહેલમાં પધાર્યા અને હું દર્શન કર્યા વગર રહી જઈશ. આવું સમજીને દૂધ ઉભરાણું. જેમ જમનાજીમાં વસુદેવજી જયારે કૃષ્ણ મહારાજને માથા ઉપર પોતે ટોપલામાં સુવારી અને ટોપલો માથા ઉપર ઉપાડી અને જેમ નીકળ્યા અને જમનાજીને એમ થયું ઓ પ્રભુ મારા વચમાં થઈને જાય ને હું એનો સ્પર્શ કર્યા વગર રહી જઈશ. આવો વિચાર કરીને જમનાજીનું પાણી ઊંચું ચડ્યું. ભગવાને વિચાર કર્યો કે હમણાં મારા પિતાને જમનાજી ડુબાડી દેશે. આવો વિચાર કરી હા એ ચરણ પખાળ્યા રે ત્યારે ઉતર્યા પાણી. ચરણ પખાળ્યા રે ત્યારે ઉતર્યા પાણી. ભગવાને પોતે ટોપલામાંથી પોતાનો જમણો પગ લાંબો કરીને જમનાજીમાં જ્યાં અંગૂઠો બોળ્યો અને પાણીનો અંગૂઠાનો સ્પર્શ થયો ત્યારે જમનાજીનું પાણી ઉતર્યું. આવા પરમાત્મા આજ દૂધ જમનાજીની માફક જ વિચાર કરીને ઉભરે ચડ્યું. રામદેવજી મહારાજે વિચાર કર્યો કે હવે રાજા અજમલના ઘરમાં મેં પગ મૂક્યો ત્યારથી હું ઘરનો ધણી થઈ ચૂક્યો અને ઘરનું બગડતું હોય ને આપણે પૂઈ ના રહેવાય. દીવાએ દીકરા કવિઓએ બહુ સુંદર લખ્યું છે કે દીવાળે દીકરા કાં ધોરી ને કાં ધરા અને કાં તો ઘઉંના ઉંબડા નહીતર કપાસિયા તો ખરા ખરા ને ખરા હો. સોવાળે છોકરા અને કાં તો વહુઓ ને કાં તો ઝાઝા વરા કાં તો ગામના 14 ને કુટુંબી તો ખરા ખરા ને. ધર્મ પ્રેમી ધર્માત્માઓ આ તો દીકરા થઈને આવ્યા હતા, છોકરા થઈને નહોતા આવ્યા. ધર્મ પ્રેમી ધર્માત્માઓ જ્યારે ભગવાન પોતે પારણામાંથી ઉભા થઈ અને ચૂલા સુધી ગયા તો કંકુના પગલા પડી ગયા. ચૂલા ભાચરા ઉપર આમ હાથ દીધો ત્યાં તો દૂધ બેસી ગયું. બસ દર્શન થઈ ગયા, દૂધ બેસી ગયું. ભગવાન પોતે આવીને પાછા પારણામાં પોઢી ગયા. આન ભગવાન આવી લીલા કરી રહ્યા છે. આન માતા મેણલ દે આવ્યા પારણે ત્યાં તો અચરજ હતી રે આજ વારી જઉં ત્યાં તો અચરજ દીઠું રે આજ માતા મેણલ સાચું વણે માતા મિણલદેને એમ થયું કે લાવ મારા વિરમને ધવરાવી આવું. આવો વિચાર કરીને જ્યાં પોતે બારણા પાસે આવી અને જ્યાં બારણું ઉઘાડ્યું ત્યાં તો હજારો ઇલેક્ટ્રિકનો પ્રકાશ પડી રહેલો બંગલામાં. આમ તો ક્ષત્રાણી હતા પણ પહેલા તો પાછા પડી ગયા હો. આ શું છે આટલું બધું મારા રાજમહેલમાં? પણ હિંમત રાખીને અંદર ગયા અને જ્યાં પારણામાં જઈને નજર નાખે ત્યાં તો બે પારણા ખીચો ખીચ. માતા મેડમને એમ થયું કે મારું આ થયું શું? મેં કુંવર ઉગાડ્યો તો એક અને બાજુમાં હજારો ઇલેક્ટ્રિકનો આખા રાજમહેલમાં પ્રકાશ પડે અને આવો એક ચંદ્રમાના પ્રકાશ જેવો અને દૂધ જેવો દીકરો પારણામાં બીજો પડ્યો છે. આ તે કોઈ કૌતક થયું કે થયું શું? એકદમ રાજા માતા મિણલદે બે બાકડા થઈને રાડ નાખી
અરે વાયકની છોકરી. ત્યાં તો એકદમ દાસીઓ દોડતી આવી, જી બા સાહેબ શું હુકમ છે? હવે માતા મિડલદે દાસીઓનો હુકમ કરે છે. શું કે છે? માતા મિડલદે મનમાં વિચાર્યા, દીદી દીદી એ માતા મિડલદે મનમાં વિચાર્યા, હે દીદી એડો રાવણ રે બોલાવી દે. માતા મિડલદે મન વિચાર્યા, દીદી એડો રાવણ રે બોલાવી દે. કંકુ વર્ણા પગલારા કરો ને પારખા, દીદી હે મને આ બાળક ઓળખાવી દે. કંકુ વર્ણા પગલારા કરો ને પારખા, અમને આ બાળક ઓળખાવી દે. પ્રભાતે નિજે નામ સાહેબ રો, એ સાચા સમરણ સારી દે. ધન જેડો ભાયક ઘણી સીધાવ્યા, દીદી અને તીરજી મંદરે પધારી દે. મું બલારી જાઉં રામા તુવર રે, હે માતા મિડલદે મનમાં વિચાર્યા. એકદમ દાસીઓએ કચેરીમાં જઈને ખબર આપી કે મહારાજાને કહીએ અમારા બા સાહેબ આપને બોલાવે છે. રાજા અજમલના હૃદયમાં ભાસ થયો, પ્રભુ પધાર્યા છે. એકદમ સભામાંથી ઉઠી દોટ મૂકી અને રાજમહેલમાં આવ્યા. રાણીની પડખે આવીને ઉભા રહ્યા. બોલો રાણી, શું હુકમ છે? ત્યારે આ પોતે રાજા કહે છે, કંકુ આ માતા મિડલદે કહે છે, રામદેવજીની માતા કહે છે, વિરમદેવજીની માતા કહે છે, કંકુ વર્ણા પગલારા કરો ને પારખા, અમને આ બાળક ઓળખાવી છે. આ પાલનેથી માંડીને તે ચૂલા સુધી કંકુના પગલા પડી ગયા. આ શું? આપણે કુંવર ઉગાડે તો એક ના બીજું કોણ? આ મને સમજાતું નથી, માટે મને આની સમજણ પાડો. હે પોકરના રાજા. રાજા અજમલે વિચાર કર્યો કે મારી બેટી આંટી આવી. જો હમણાં હું આને એમ કહું કે દ્વારકાધીશ રાજા રણછોડજી છે, હે રાણી, તો આને છાતરી જવું છો, તો અહીં રહેવું નથી, આને ઢા થઈ જવું છે. એ તો મને એને કીધેલું છે કે તમે ગમે ત્યારે કોકને કહેશો અમે તમારા ઘરે હશું, તો પણ અમે છાતરી દેવાના હો, જતા રહેવાના. મારું ભાડે કરી બીજા લોકોને ગમે એ સમજાવું, પણ મારી પત્નીને મારે શું કહેવું, રાણીને શું કહેવું? મનમાં આઈડિયા યાદ આવી ગયો. દેવી, હા હું અહીંથી દ્વારકાનું નામ લઈને ના ગયો કે? હા. એટલે દ્વારકાના દરિયાના કિનારે હું જ્યાં ગયો ત્યાં મને શું બન્યું હું તમને મેં તમને સાચું વાત જ ના કરી હો. સાંભળો હું કહું ત્યારે કે હા કહો. એ દરિયા કાંઠે મને ગેવી મળ્યા, દરિયા કાંઠે, દરિયા કાંઠે, હા હા દરિયા કાંઠે મને ગેવી મળ્યા. અને વચન કોલ ખરા કિયા, આ બાળકરા પૂજો પાવલિયા. એને જીવ જતન કરી રાખી દે.